હોય છે એની ઇમિડિયેટ પહેલાં આ ડોપામિન રિલીઝ થાય છે. Now, what is pleasure, first of all? તો યુવાનોનો મોટા ભાગ, યુવાનો શું કામ, મનુષ્ય માત્રનો મોટા ભાગનો સમય પ્લેઝરનો પીછો કરવામાં પસાર થઈ જાય છે. નાઉ વિક્ટર ફ્રેન્કલનું એક બહુ અદ્ભુત કોટ છે કે ધોઝ who lack purpose, they distract themselves with pleasure. પણ પ્લેઝરમાં વાંધો શું છે? કોઈ યુવાન પ્લેઝરનો પીછો કરે છે, પ્લેઝરને ચેઝ કરે છે, તો એમાં વાંધો શું છે? એનો જવાબ આપતા પહેલાં મારે તમને પ્લેઝર, હેપીનેસ અને બ્લીસ વચ્ચેનો તફાવત કહેવો છે. સો પ્લેઝર ઇઝ એક્સપિરિયન્સ્ડ એટ ફિઝિકલ લેવલ. જે કંઈ પ્રવૃત્તિ આપણી શારીરિક ઇન્દ્રિયો, ફિઝિકલ સેન્સીસને સ્ટિમ્યુલેટ કરે છે અને એમાંથી જે આનંદ આવે છે એ પ્લેઝર છે, વિચ ઇઝ ફોર અ વેરી શોર્ટ ટાઈમ. એ બહુ ક્ષણિક હોય. જેમ કે તમે તમારા ડેટ સાથે ડિનર પર જાઓ છો, ડોપામિન રિલીઝ થાય છે. તમને ગમતી વ્યક્તિનો મેસેજ આવે છે, ડોપામિન રિલીઝ થાય છે. સો દેટ ઇઝ પ્લેઝર. તમે પિઝા સર્વ કરવામાં આવે છે, ડોપામિન રિલીઝ થાય છે. તમે કોઈ ગેમ રમતા હો છો, ડોપામિન રિલીઝ થાય છે. હેપીનેસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. It is a bit long lasting and it is experienced at the mental level. તમે આખું વર્ષ મહેનત કરી છે અને તમે કોઈ એક્ઝામમાં ટોપ કર્યું છે ત્યારે જ અનુભૂતિ થાય છે, એ હેપીનેસ છે. તમે વેકેશનમાં ઘરે જાઓ છો ને 3-4 મહિના પછી તમારા મમ્મી પપ્પાને મળો છો, એ હેપીનેસ છે. તમારા પહેલા બાળકની ફર્સ્ટ ક્રાય સાંભળો છો, એ હેપીનેસ છે. તમે કોઈકને મદદ કરો છો અને જે સંતોષ થાય છે, એ હેપીનેસ છે. વિધાઉટ સ્ટિમ્યુલેશન ઓફ એની સેન્સીસ, દેટ ઇઝ હેપીનેસ. એન્ડ બ્લીસ ઇઝ એક્સપિરિયન્સ એટ ધ સોલ લેવલ. તમે કશું જ કરતા નથી, તમે માત્ર એક જગ્યાએ બેઠા છો આંખ બંધ કરીને. આઈધર યુ આર મેડિટેટિંગ ઓર નથિંગ, યુ આર સિમ્પલી ડુઈંગ નથિંગ. અને તેમ છતાં તમે જે પ્રસન્ન અવસ્થામાં હો છો એને બ્લિસ કહેવાય છે. દેટ ઇઝ પ્રસન્નતા. તો પ્લેઝર ઇઝ ધ મોસ્ટ, આ ત્રણેય, ધીઝ આર ઓલ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ જોય, પણ પ્લેઝર ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ ફોર્મ ઓફ જોય. એન્ડ વાય? જે સબસ્ટન્સ આપણને પ્લેઝર આપે છે એ બધા સબસ્ટન્સીસ આપણા બ્રેનની અંદર ડોપામિન રિલીઝ કરાવે છે. ના, એક બાજુ સ્પેક્ટ્રમની એક બાજુ એવા બદનામ થઈ ચૂકેલા સબસ્ટન્સીસ છે અને જે ડોપામિન રિલીઝ કરાવે છે એ બધા સબસ્ટન્સીસ એડિક્ટિવ હોય છે. સો એક બાજુ ટોબેકો, આલ્કોહોલ, કોકેન, હેરોઇન, બધા એવા નાર્કોટિક્સ, ઓપિયોઇડ્સ કે જેનું આપણને એડિક્શન થઈ શકે છે, જે યુફોરિયા ક્રિએટ કરે છે, જે સ્ટિમ્યુલેટ કરે છે, ફોલોડ બાય ડિપ્રેશન, જે ઓલરેડી બેન થઈ ગયા છે, ઇલીગલ છે. પણ એના અપોઝિટ સ્પેક્ટ્રમ પર કેટલાક એવા સબસ્ટન્સીસ છે જે નિર્દોષ છે, અત્યારે હજુ બદનામ નથી થયા. ઓન ધ કોન્ટ્રી ધીરે ધીરે લીગલાઇઝ થતા જાય છે, પણ એ સબસ્ટન્સીસ પણ એટલા જ ડેન્જરસ છે. સોશિયલ મીડિયા, ગેમિંગ, તમે જે વિડીયો ગેમ્સ રમો છો, ગેમ્બલિંગ, Dream11, MPL, રમી, ચોકલેટ્સ, લવ, પોર્નોગ્રાફી, ફાસ્ટ ફૂડ. તો આ બધા સબસ્ટન્સીસ પણ એડિક્ટિવ છે. નાવ ચોકલેટને હું આમાં ઇન્ક્લુડ એટલા માટે નહીં કરું કારણ કે આપણે જ્યારે ચોકલેટ ખાઈએ છીએ ત્યારે ડોપામિન રિલીઝ થતું હોવા છતાં સ્ટડીઝ એવું કહે છે કે ઓન્લી 25% રાઇઝ થાય છે ડોપામિન લેવલ્સમાં, જ્યારે બાકી બધી એક્ટિવિટીઝમાં 100% ડોપામિન રાઇઝ થાય છે. સો જે સબસ્ટન્સથી ડોપામિન રિલીઝ વધારે થાય એટલા એડિક્શનના ચાન્સીસ વધારે. લવનામાં મેં એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે કે લવ એડિક્શન નથી કરવું. આપણે લવ એડિક્ટ નથી થતા, પણ આપણે વ્યક્તિ એડિક્ટ થઈ જઈએ છીએ. આપણો જે પ્લેઝરનો સોર્સ હોય છે એ વ્યક્તિનો 2 દિવસ મેસેજ ના આવે અને આપણને વિડ્રોલ આવે, મતલબ આપણે ઇરિટેબલ થઈ જઈએ છીએ.
સો ટિપિકલ વિડ્રોઅલ સિમ્ટમ્સ, ઇન્સોમનિયા, ઇરિટેબિલિટી, ક્રેવિંગ, આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે એક રિલેશનશિપમાં હોઈએ છીએ અને એ વ્યક્તિને મળી નથી શકતા અથવા એનો સંપર્ક નથી થઈ શકતો. પ્લેઝરનો પીછો કરવામાં પ્રોબ્લેમ શું છે એનો જવાબ હું તમને આપું છું કે જે સબસ્ટન્સ, જેટલું લિસ્ટ મેં હમણાં કહ્યું તમને, એ લવ, સોશિયલ મીડિયા, ગેમિંગ, ગેમ્બલિંગ, ફાસ્ટ ફૂડ, પોર્નોગ્રાફીથી લઈને ઓલ ધીસ ટોબેકો, હેરોઇન, કોકેન, કે જે સબસ્ટન્સથી આપણને મજા આવે છે, પ્લેઝર આપે છે, એ અનનેચરલી હાઈ લેવલ્સ ઓફ ડોપામિન ક્રિએટ કરે છે ફોર અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. તમે જેવા ઇન્સ્ટામાં લોગિન થાવ છો, સો ઇફ ધીસ ઇઝ ધ બેઝ લાઇન, અહીંયા તમે લોગિન થયા ઇન્સ્ટામાં એન્ડ યોર ડોપામિન વિલ શૂટ. જ્યાં સુધી તમે સ્ક્રોલ કર્યા કરો છો, ડોપામિન ઊંચું જતું જશે. એઝ soon as you sign off, it will not only come to the baseline, એ નીચે જશે. So once you stop consuming the substance which was giving you pleasure, you will end up in dopamine deficit state. So તમે જ્યારે ઇન્સ્ટામાં લોગિન થયા હતા એ પહેલાં જે તમારી માનસિક સ્થિતિ હતી, તમારો જે મૂડ હતો, એની કરતાં વધુ ખરાબ મૂડમાં તમે બહાર આવશો, કારણ કે હવે તમે ડોપામિન ડેફિસિટ સ્ટેટમાં છો. સો હવે તમને મજા નથી આવતી. સો તમે નોર્મલ મૂડ જાળવી રાખવા માટે અગેન એપ ખોલશો એન્ડ અગેન ધ ડોપામિન વિલ સ્ટાર્ટ રાઇઝિંગ. પણ પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ રિપીટેડ એક્સપોઝર થતું જશે, આ જનરલાઇઝ છે, ઓલ એડિક્ટિવ સબસ્ટન્સીસ, જેમ જેમ રિપીટેડ એક્સપોઝર થતું જશે તેમ તેમ જે પ્લેઝર માટે જે સ્ટિમ્યુલાઈની જરૂર છે એ વધતું જશે. પહેલાં તમને 5 મિનિટના સ્ક્રીન ટાઈમથી મજા આવતી, હવે તમારે 15 મિનિટ સ્પેન્ડ કરવો પડશે. ડોઝ વધારતા જવો પડશે ફોર ધ સેમ અમાઉન્ટ ઓફ પ્લેઝર, ઓર એટલા ડોઝથી પ્લેઝરની માત્રા ઘટતી જશે. એન્ડ આફ્ટર રિપીટેડ એક્સપોઝર્સ you will land in a state which is known as anhedonia. Anhedonia means lack of joy. તમે કશું જ ફીલ નહીં કરી શકો. You will go numb. અને this is common with all addicts. સોશિયલ મીડિયા એડિક્ટ્સ હોય કે લવ એડિક્ટ્સ હોય, તમને ગમતું પાત્ર તમને પ્લેઝર આપતી પ્રવૃત્તિ નથી તો તમે સિમ્પલ પ્લેઝર્સ પણ એન્જોય નહીં કરી શકો. જેમ કે કોઈ કોફી શોપમાં બેસીને એકલા કોફી એન્જોય કરવી, સૂર્યાસ્તને માણવો, ઠંડો પવન અનુભવવો, વોક પર જવું, કોઈ પુસ્તક વાંચવું, મમ્મી પપ્પા સાથે વાત કરવી. ધીસ આર ધ સિમ્પલ જોયસ ઓફ લાઈફ. વન્સ યુ આર ઇન અ ડોપામિન ડેફિસિટ સ્ટેટ, આ સિમ્પલ પ્લેઝર પણ આપણે એન્જોય નથી કરી શકતા. એન્ડ ધેન વી બીકમ એન એડિક્ટ. સો આપણને કશું જ મજા નથી આપતું. એક બાજુ પેલું ક્રેવિંગ હોય છે, કાં તો વ્યક્તિનું, કાં તો સોશિયલ મીડિયાનું, કાં તો એ સબસ્ટન્સનું. નાઉ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? સો ફર્સ્ટ વી વિલ ટોક અબાઉટ ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા એન્ડ ધેન ધ પ્રોબ્લેમ વિથ લવ. લવ સાથે પણ પ્રોબ્લેમ હોઈ શકે. સો ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા, દેર ઇઝ અ વન્ડરફુલ એક્સપેરિમેન્ટ. જ્યારે પણ સાયકોલોજિસ્ટને કન્ડિશનિંગ માટે એક્સપેરિમેન્ટ કરવા હોય ત્યારે એ લોકો સ્કિનર્સ બોક્સનો ઉપયોગ કરે. now તમને ખ્યાલ હશે, સ્કિનર્સ બોક્સ એટલે એક એવું પાંજરું હોય કે જેમાં ઓલ વૈજ્ઞાનિક ઉપકરણો એમાં અંદર સજ્જ હોય. તો એમાં ઉંદરને રાખવામાં આવે, પૂરવામાં આવે. એમાં એક લીવર હોય, જે લીવર પ્રેસ થઈ શકે એવું હોય. એક ફૂડ ડિલિવરી ચેનલ હોય જેમાંથી એક સ્વાદિષ્ટ ભોજનનો ટુકડો જે ઉંદરને ભાવતો હોય એ એને પહોંચાડવામાં આવે. સો નાઉ વોટ હેપન્સ કે ઉંદર એ સ્કિનર્સ બોક્સમાં રહેલું ઉંદર જેવું લીવર પ્રેસ કરે એટલે એ ડિલિવરી ચેનલમાંથી એક સ્વાદિષ્ટ ભોજનનો ટુકડો જેમાં શુગર વધારે છે, સેચ્યુરેટેડ ફેટ વધારે છે, સોલ્ટ વધારે છે, એને આપવામાં આવે. એવું ફૂડ જે એની અંદર રહેલા ડોપામિનને રિલીઝ કરે. સો ધીરે ધીરે
રેટ્સ એવું કન્ડિશન થતા જાય છે કે લીવર દબાવવાથી ફૂડ મળે છે. પણ દેર ઇઝ અ કેચ. દર વખતે લીવર દબાવવાથી ફૂડ ડિલિવર નથી થતું. સો એ ઉંદર પહેલી વાર લીવર દબાવશે ત્યારે ફૂડ આવશે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર દબાવશે ત્યારે પાછું આવશે, પછી 6 થી 15 વાર સુધી નહીં આવે, પછી ક્યારેક 30મી 35મી વાર લીવર દબાવશે ત્યારે ફૂડ ડિલિવર થશે. સો લીવર પ્રેસ કર્યા પછી થતી આ ફૂડ ડિલિવરી એકદમ રેન્ડમ હોય છે, અનિશ્ચિત હોય છે અને અનિયમિત હોય છે. માટે ધીરે ધીરે ઉંદર એવું સમજતા જાય છે કે જો સ્વાદિષ્ટ ભોજન ખાવું હશે તો આપણે સતત લીવર પ્રેસ કર્યા કરવું પડશે, બિકોઝ વી નેવર નો ક્યારે રિવોર્ડ મળે. સો વી હેવ ટુ કીપ ઓન પ્રેસિંગ ધ લીવર ટીલ વી ગેટ અવર ડોપામિન શોટ. ક્યારેક 50 વાર લીવર પ્રેસ કર્યા પછી ફૂડ ડિલિવર થાય, ક્યારેક 100 વાર, અને એને કારણે સ્કિનર્સ બોક્સમાં રહેલા ઉંદરો આખો દિવસ લીવરની આસપાસ બેઠા રહેતા અને લીવર દબાવ્યા કરતા. આ એકચ્યુઅલ થયેલો એક્સપેરિમેન્ટ છે. એન્ડ નાવ આપણે ઉંદર છીએ, આપણો ફોન સ્કિનર્સ બોક્સ છે અને એમાં આવતા નોટિફિકેશન્સ આપણો રિવોર્ડ સિસ્ટમ છે. સો એ ડિલિવરી એટલી બધી, કોનો મેસેજ ક્યારે આવશે, કોની લાઈક ક્યારે આવશે, એટલું બધું અનપ્રિડિક્ટેબલ હોય છે કે આપણે દર 5 મિનિટે ફોન ચેક કર્યા કરવો પડે છે કે રિવોર્ડ મળ્યો તો નથી ને, કારણ કે 6-7 વાર ચેક કરશું ત્યારે કદાચ એકાદ વાર રિવોર્ડ મળે. સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક અ ડાયપર, તમારે ચેક કરતા રહેવું પડે ભીનું થયું છે કે નહીં. સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા. નાઉ ધ પ્રોબ્લેમ વિથ લવ. I feel modern day love is very volatile, unstable and insecure. એનું કારણ એવું છે કે હું જ્યારે MBBS કરતો, અમારા કેશુર અહીંયા છે મારો બેચમેટ, તો અમે જ્યારે MBBS કરતા 2000ની વાત છે, 2000-2001ની, ત્યારે સ્માર્ટફોન્સ નહોતા, મોબાઈલ જસ્ટ હજી આવ્યા હતા, અને અમારા ક્લાસમાં બધા પાસે મોબાઈલ પણ નહોતા. પેલો નોકિયાનો જે મોબાઈલ આવતો ને 3315 કે એવું કંઈક, તો જે મોટો કાળો કોઈને માર્યો હોય તો એવો એ ફોન એ બધા પાસે નહોતા. હાર્ડલી 1-2 સ્ટુડન્ટ્સ પાસે એ મોબાઈલ ફોન હતા. સો દેર વોઝ ડિફિકલ્ટી ઇન એક્સેસ. ત્યારે કોઈ વ્યક્તિ ગમે છે તો એના સુધી પહોંચવામાં જ કેટલા મહિના લાગી જતા, કારણ કે એની સુધી પહોંચવું શક્ય જ ન બનતું. કાં તો એ હોય ત્યારે એની આ 4-5 બહેનપણીઓને ઘેરી વળી હોય, કાં તો ક્લાસ ચાલુ હોય, કેન્ટીનમાં બધા બેઠા હોય, તો કઈ રીતે એપ્રોચ કરવો. અને મોબાઈલ ન હોય તો પહેલાં તો નંબર માંગવામાં કેટલી બધી તકલીફ, કેટલી મથામણ કરવી પડતી. જે લોકો 90sના કિડ્સે એમને અનુભવ્યું હશે કે ઇટ વોઝ સો ડિફિકલ્ટ. અને મજાની વાત શું છે કે નંબર મળે અને એ પણ લેન્ડલાઇનનો નંબર હોય, અને તમે ફોન કરો અને એના પપ્પા ઉપાડે, એટલે અવાજ સાંભળીને જ આપણને એમ થાય મૂકી દઈએ, આગળ વધવું જ નથી. તો ડિફિકલ્ટી ઇન એક્સેસ, કે કોઈ વ્યક્તિ સાથે, ગમતા પાત્ર સાથે જોડાણ કરવામાં જ બહુ સમય નીકળી જતો, બહુ મહેનત લાગતી. કોઈ વ્યક્તિનો નંબર માગવો, નામ પૂછવું, એની સાથે આગળ વધવું, ડિનર પર જવું, ઇટ વોઝ અ ડિફિકલ્ટ પ્રોસેસ. એક્સેસ વોઝ ડિફિકલ્ટ. અને બીજું જે છે કે રિવોર્ડ ઓપ્શન્સ વેર વેરી લિમિટેડ. કાં તો તમે રૂબરૂ મળો, એ તમારો રિવોર્ડ છે, જે દરરોજ શક્ય ન બને, અથવા તો પેલા નોકિયાના ફોનમાં મેસેજ આવતો, લાઇટ થતી, અને એમાં પણ 2000 SMS ફ્રીની સ્કીમ હોય, અને એ તહેવારોમાં લાગુ ન પડે, એટલે તમારે કાં તો 2000 બલ્ક મેસેજ ખરીદી લેવા પડે, અને પછી તમે બિંદાસ મેસેજ કરી શકો. તો તમે રાત્રે ટેક્સ્ટબુક વાંચતા હો, સર્જરી વાંચતા હો, અને તમને ખબર છે એક્ઝામ આવે છે, પણ એ લાઇટ થાય એ માટે તમે જાગતા રહો, ક્યારેનો મેસેજ આવશે, એ નવરી પડશે, એને વાંચી લીધો છે, પછી મેસેજ કરશે ગુડ નાઇટનો. સો બહુ લિમિટેડ રિવોર્ડ હતા. એની સામે અત્યારે
એક્સેસ ઇઝ સુપર ઇઝી. મતલબ તમારે ખાલી ગમતી વ્યક્તિનું નામ જ જાણવાનું રહે છે, નામ ને અટક. સર્ચ કરો ઇન્સ્ટા પર, ફેસબુક પર, ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ રિક્વેસ્ટ મોકલો, અને જો એક્સેપ્ટ કરી લીધી મતલબ તમારું ચંદ્રયાન ઉપડી ગયું. ઇઝન્ટ ઇટ? મતલબ કોઈ ડેટિંગ એપ પર જાઓ, એનું નામ સર્ચ કરો અને સ્વાઇપ રાઇટ, મતલબ બૂમ, મતલબ તમારું કામ થઈ ગયું. સો ધ એક્સેસ ઇઝ વેરી ફાસ્ટ એન્ડ વેરી ઇઝી. તમે કોઈ પણ વ્યક્તિ સાથે બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો છો બિકોઝ યુ હેવ એન નંબર ઓફ ઓપ્શન્સ. અને હવે તો પાછું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, પાસવર્ડ, ફેસ લોક, ડિસઅપિયરિંગ મોડ, ડિસઅપિયરિંગ મેસેજીસ, ઇનકોગ્નિટો મોડ, મતલબ સુપર પ્રાઇવેટ. ઇઝીયર એક્સેસ એન્ડ એન નંબર ઓફ રિવોર્ડ્સ. કેટલા બધા રિવોર્ડ્સ, મતલબ એ વ્યક્તિના મેસેજનો જવાબ હજી તો વોટ્સએપ પર આપીએ ત્યાં એનો મેસેજ પાછો ઇન્સ્ટામાં આવી ગયો હોય એટલે ઇન્સ્ટામાં જઈને એને રિપ્લાય કરવાનો, ત્યાં પછી ફેસબુકમાં મેસેન્જરમાં કોઈકનો બીજાનો મેસેજ હોય એને જઈને રિપ્લાય કરવાનો, અને એના ફોટાને લાઇક કરવાની તો બાકી જ હોય હજી. સો કેટલા બધા રિવોર્ડ ઓપ્શન્સ, ઇન્ફિનિટ રિવોર્ડ્સ. મતલબ તમે જો નોટિફિકેશન બંધ નહીં કરો તો એ રિવોર્ડ્સ ચાલુ જ રહેવાના છે જ્યાં સુધી તમારું ડેટા કનેક્શન કે વાઈફાઈ ચાલુ છે ત્યાં સુધી. એન્ડ થર્ડ, સ્પીડી રિવોર્ડ્સ. તમે જેવો મેસેજ કર્યો તરત રિપ્લાય આવી ગયો. સો ધોઝ વેર ધ ડેઝ કે જ્યારે મેસેજ કર્યા પછી 2 કલાક 3 કલાક સુધી ફોન જોવાનો જ નહીં, કારણ કે એ વાર જ લાગે મેસેજ આવતા. એની પહેલાં પોસ્ટકાર્ડમાં 7 દિવસ રાહ જોવી પડતી. તો ધીરે ધીરે જે રિવોર્ડ્સ છે સ્પીડી થવા માંડ્યા, અને એડિક્શન માટેના સૌથી રિસ્ક ફેક્ટર્સ કહી શકાય એવા 2: ઇઝી એક્સેસ એન્ડ સ્પીડી રિવોર્ડ. તમે કોઈ ડ્રગ હાઇપોડર્મિક નીડલથી લો અને જે તમને સ્ટિમ્યુલેશન થાય એવું ઓરલ લો અને ન થાય. સો સ્માર્ટફોન્સ આર અવર હાઇપોડર્મિક નીડલ્સ. એ ડિજિટલ હેરોઇન આપણને તાત્કાલિક ડિલિવર કરે છે. બટ there is a problem, and that is the problem of plenty. મતલબ બંને જણ પાસે બહુ બધા ઓપ્શન છે. સો હવે રિલેશનશિપમાં સાંધો કરવાને બદલે લોકો રિપ્લેસમેન્ટ શોધતા થઈ ગયા છે. એક જગ્યાએથી તકલીફ થાય તો બીજી 10 રિક્વેસ્ટ તૈયાર જ છે, અને એ બંને માટે છે. So that's why I use the word insecure and volatile love. Because તમને થોડા સમય વધારે, આપણને અમારા વખતે અમે નિશ્ચિંત હતા કે 2 દી 3 દી 4 દી પછી તો ક્યાંક કેન્ટીનમાં કે લાઇબ્રેરીમાં ક્યાંક તો વાત થશે જ. હવે તો તમને સતત ભય રહે છે. અને ઇન્સિક્યોરિટી લેવલ કેમ વધારે છે ખબર છે? કારણ કે તમારી બેનપણીના પિક્ચર પર તમારા બોયફ્રેન્ડે લવ રિએક્ટ કર્યું છે એ ઇન્સ્ટા તમને પહેલાં બતાવશે. તો પહેલાંના સમયમાં ઓલા એવા છે ને એકતા કપૂરની સિરિયલ જેવા નેગેટિવ પાત્રો હતા કે જે ગામની પંચાયત કરતા હોય, એવા ઘણા બધા હોય છે કોલેજમાં કે આપણો લવ ઇન્ટરેસ્ટ કોઈ બીજા સાથે ફરતો હોય પહેલાં આપણને આવીને કે જોજો. કોફી શોપમાં જોયા હતા, લાઇબ્રેરીમાં બેઠા હતા, ઘોઘા સર્કલે જોયા હતા. આજના સમયમાં એની જરૂર નથી, કારણ કે આ કામ એઆઈ અલ્ગોરિધમ કરે છે. મતલબ અલ્ગોરિધમ તમને એ જ બતાવશે પરફેક્ટલી કે જે તમને ઇન્સિક્યોર કરશે.